અત્યંત આનંદ અને ગર્વ સાથે એ કહેતા બહુ પ્રાઉડની વસ્તુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આપણે ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની 145 ટીમો વચ્ચેની જે સ્પર્ધાઓ છેલ્લા 3 અઠવાડિયાથી અહીંયા ચાલતી હતી એનું આજે સમાપન થયું છે અને આવતીકાલથી ઓલ ઇન્ડિયા ઝોનલ ટુર્નામેન્ટ જે છે એની 16 ટીમો જે બેસ્ટ ટીમ કહેવાય 4 ઝોનમાંથી ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ એની 16 ટીમો જે છે એ અહીંયા સૌરાષ્ટ્રના આંગણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે એ રમવા જઈ રહી છે. ત્યારે બધી જ ટીમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગર્વ છે. સફળતાપૂર્વક ઘણા વર્ષે આપણે આ એક વેસ્ટ ઝોનની 145 ટીમોનું અહીંયા યજમાની કરી એનો ખૂબ ગૌરવ અને આનંદ છે. એટલે હવે એવું લાગે છે કે આ 16 ટીમો જે છે એ લોકોને કોઈ પણ પ્રકારનું અહીંયા અગવડ ન પડે એ પ્રમાણેની એકદમ શાંતિપૂર્ણ રીતે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં આ ટુર્નામેન્ટનો અહીંયા વિધિવત અમે એક વેસ્ટ ઝોન ટુર્નામેન્ટનો અમે અંત કર્યો છે અને આવતીકાલથી ઓલ ઇન્ડિયા ઝોનલ ટુર્નામેન્ટ છે જે શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અને સમગ્ર ગુજરાત માટે. આ એક ખૂબ મોટું એચિવમેન્ટ છે અને એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આનો ગર્વ છે. શિક્ષણની સાથે રમતગમતનું મહત્ત્વ દરેક ક્ષેત્રમાં રહેલું છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સ્પોર્ટ્સની અંદર તો બહુ સિલેક્ટિવ અને બહુ કોમ્પિટિશન ખૂબ હોય છે, પરંતુ દરેક વિદ્યાર્થી ઇન્ટરનેશનલ કક્ષાએ ન જઈ શકે, પરંતુ સ્પોર્ટ્સમાં ભાગ લેતા લેતા જેનું ઘડતર થાય છે જીવનના વિવિધ પાસામાં, જેમ કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, એની ટેમ્પરામેન્ટ છે, એનું ફોકસ છે, આ બધી જ વસ્તુ છે એ એનું પોતાનું ઓવરઓલ ડેવલપમેન્ટ માટે થઈ અને અતિશય જરૂરી હોય છે. અને ભવિષ્યમાં જ્યારે નાગરિક બને છે એ વખતે કોઈ સામાન્ય જે હશે જેને સ્પોર્ટ્સ નથી રાખ્યું, પરંતુ જેણે સ્પોર્ટ્સ થ્રુ આગળ આવ્યા છે એ બંનેના વ્યક્તિત્વ વિકાસમાં પણ મોટો ફરક જોવા મળે છે. આમ દરેકને અમે યુનિવર્સિટીના માધ્યમથી આપણા અંડર ગ્રેજ્યુએટ કોલેજીસમાં અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં સ્પોર્ટ્સને એક અનેરું આપણે સ્થાન આપ્યું છે અને દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો આર્થિક સહયોગની જરૂર હોય, કોઈ સ્પોર્ટ્સની ફેસિલિટીની જરૂર હોય, ગ્રાઉન્ડની જરૂર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય, એ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા તત્પર રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેસ્ટ ઝોન ક્રિકેટ ભાઈઓ સ્પર્ધાનું આયોજન તારીખ 27થી 8 તારીખ દરમિયાન 154 ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અત્યાર સુધીની એ વેસ્ટ ઝોનની સૌથી હાઈએસ્ટ ટીમ છે અને આ વર્ષે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરફોર્મન્સ પણ ખૂબ સારું હતું અને 3જો નંબર પ્રાપ્ત કરી અને લગભગ રાજકોટ સિટીના 9 જેટલા સારી કક્ષાના મેદાનો અત્યાર સુધીમાં બેસ્ટ મેદાનો પ્રોવાઈડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમારા આદરણીય કુલપતિ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે 9 મેદાનો વિદ્યાર્થીઓને, ખેલાડીઓને આપી શક્યા છીએ, જે ઇન્ટરનેશનલ કક્ષાના મેદાનો છે. અને એમાં 5 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર, આ 5 રાજ્યોની 154 ટીમોએ ભાગ લીધો હતો. અને અમે આવતીકાલથી એટલે કે 9 તારીખથી 14 તારીખ દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ જે 4 ઝોનની બેસ્ટ 16 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે અને એ લીગ કમ નોકઆઉટ ટુર્નામેન્ટ રહેશે, જેમાં દરેક ચેમ્પિયન ટીમે 3 મેચ કમ્પલસરી રમવાના રહેશે. તારીખ 13 આપણે સેમિફાઇનલ મેચ રહેશે અને 14 તારીખે ફાઇનલ રહેશે. અને રાજકોટનું જે બેસ્ટ ગ્રાઉન્ડ છે રાજકુમાર કોલેજનું, એ આપણે સેમિફાઇનલ અને ફાઇનલ માટે પણ બુક કર્યું છે. અને એ સિવાય અત્યારે લીગ મેચમાં આપણે જે 9 મેદાનો છે એમાં હોસ્ટેલથી લઈ અને મેદાનો સુધીનું ટ્રાન્સપોર્ટેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સ્પોર્ટ્સ હોસ્ટેલ છે, જે અત્યારે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓ માટે છે, એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બેસ્ટ ફૂડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ ટુર્નામેન્ટ અત્યારે જે ફીડબેક આવે છે એના ઉપરથી એવું માની રહ્યા છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ઘણા વર્ષ પછી અને લગભગ 8-10 વર્ષની અંદર સૌથી બેસ્ટ વેસ્ટ ઝોન સ્પર્ધાનું આયોજન આ વર્ષે થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેલાડીઓમાં ઘણું બધું ટેલેન્ટ છે અને એ ટેલેન્ટ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. સરના આવ્યા પછી એક વસ્તુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતમાં ખૂટતું હતું કે આપણે નેશનલ કક્ષાની જે ટુર્નામેન્ટનું આયોજન આપણે નહોતા કરતા. એના માટે વિદ્યાર્થીઓમાં જે ડર હોય બહાર જઈને રમવું કે પછી એને ઉત્સાહ આવે, અહીંયાથી આપણને બેસ્ટ એચિવમેન્ટ આપણને પ્રાપ્ત થાય, બેસ્ટ ગ્રાઉન્ડ પ્રાપ્ત થાય, ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ગુજરાતની એ ઘણી બધી યુનિવર્સિટીઓ હવે
આ નેશનલ કક્ષાનું ટુર્નામેન્ટનું આયોજન કરશે તો એમાંથી બેસ્ટ ખેલાડીઓ બહાર આવશે. આ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાંથી જે એક વિજી ટ્રોફીનું સિલેક્શન થાય છે. જે વિજી ટ્રોફી જે છે એ બીસીસીઆઈ દ્વારા રણજી ટ્રોફી જેટલું એનું વેલ્યુ અને એનું ખેલાડીઓનું હોય છે. એમાંથી બેસ્ટ ટીમ આપણે અહીંયાથી બનાવશું અને એમાંથી વધારે ખેલાડીઓ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ લેશે. ધીમે ધીમે આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અમે તૈયાર કરી રહ્યા છીએ. એક સારા ગ્રાઉન્ડ જો આપણને મળશે તો સારા ખેલાડીઓ પણ આપણને મળશે. સરના આવ્યા પછી ખેલાડીઓને પારિતોષિકો પણ આપવામાં આવ્યા છે, જેના ટીએડીએ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ડીએલ એલાઉન્સ આ બધું જ એક સારા પ્રમાણમાં મળવું જોઈએ. એ મુજબ મળી રહ્યું છે એટલે વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ આપણા 2 થી 3 ખેલાડીઓ ભાગ લીધો. આ વર્ષે પણ આપણે હેન્ડબોલમાં વેસ્ટ ઝોનમાં થર્ડ પ્લેસ પ્રાપ્ત કરી, ક્રિકેટ વેસ્ટ ઝોનમાં પણ થર્ડ પ્લેસ પ્રાપ્ત કરી.